સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ કાલરિયાની 7મી પુણ્યતિથિ પ્રસંગે કાલરિયા પરિવાર દ્વારા નરસંગ મંદિરમાં સરસ મજાના એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। સવારથી જ સતત એક ધારા બ્લડ ડોનરનો પ્રવાહ ચાલુ છે અને આ પરિવારે એટલી બધી મહેનત કરી છે કે એટલા યુવાનો સક્રિય થઈ અને અત્યાર સુધીમાં 108 બ્લડ ડોનેટ થઈ ગયેલું છે અને હજુ પણ યુવાનો બ્લડ ડોનેટ કરવા આવી રહ્યા છે। નીરવભાઈ અને બ્રિજભાઈ બંને અને એમના પરિવારના તમામ સભ્યો છેલ્લા 8 દિવસથી આ કેમ્પને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી ન્યૂઝપેપરથી માંડી અને મીડિયા દ્વારા પણ એને સતત પ્રયત્ન કરેલો છે અને સાચી પુણ્યતિથિની ઉજવણી આને કહેવાય, શ્રદ્ધાંજલિ આને કહેવાય કે કોઈ ગરીબ માણસોને, કોઈ જેને બ્લડ મળતું નથી એવા માણસોને બ્લડ મળે એના માટેની આ પરિવારની બહુ જ મોટી શ્રદ્ધાંજલિ કહેવાય। એટલે આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ। સંસ્કાર બ્લડ બેંકના સૌજન્યથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને સંસ્કાર બ્લડ બેંકમાં દરરોજ 20 થી 25 બેગ આ પેશન્ટને જરૂર પડે છે અને એના માટે આવા કેમ્પ દ્વારા જે કંઈ બેગ આવે એ પેશન્ટને મળી શકે અને ઘણા બધા માણસોને રાજકોટ કે અમદાવાદ ન જવું પડે અને મોરબીના માણસોને મોરબીમાં જ બ્લડ મળી રહે એવું અમારા સંસ્કાર બ્લડ બેંકનું આયોજન રહ્યું છે। ધન્યવાદ। જય ભારત।